સાથીઓ, તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આટલા દિવસ બેરોજગારીની ગરીબીથી થાકીને અમે વિચાર્યું કે આજે ઝોમેટોમાં મજૂરી કરવા જઈએ. તો ઝોમેટોમાં મજૂરી જવા માટે અમે તૈયાર છે. તો આપણી સાથે છે લેજેન્ડરી ડાયરેક્ટર SS રાજામૌલી. તો ભૈલુભાઈ, તમે કઈ બે શબ્દ કહી દો. મારે તો કઈ કેવું નહીં મિત્રો. અત્યારે છે અમારી બાઇક છે રોકેટ, બરાબર. રોકેટ ને પહેલા પેટ્રોલ અને ચાની તો અમારે જરૂર છે, પણ ચા તો પહેલા નહીં. પેટ્રોલ પણ નહીં, પેટ્રોલ ઓલરેડી અમે રાતે પુરાઈ દીધું છે. પણ પહેલા જવું અમારી ચેન ટાઈટ કરાવવા માટે મારી ગાડીની. તો ચલો આપણે મળીએ, ચેન ટાઈટ કરીશું પહેલા. દોસ્તો, ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગેરેજ પર બાઇકની ચેન ટાઈટ કરવા માટે. તો ભૈલુભાઈ, શું કેવું હોય તમારે? એવું તો કઈ નહીં મિત્રો, કાકા જે કરે છે અમે ટાઈટ ચેન, બરાબર. થોડી વાર એક બાઇક નું ઓલરેડી એમનું રિપેરિંગ ચાલુ છે, બરાબર. પછી થોડી 5 મિનિટ લાગશે, પછી અમારું રોકેટ નું રિપેરિંગ કરે. રિપેરિંગ ચેન થોડી ઢીલી છે મતલબ થોડી એમ આપણે પંખા પર યોડે છે, એટલે થોડી ટાઈટ કરે, થોડી ઘણી ટાઈટ કરવાની છે, બસ. વધારે તો કઈ છે નહીં. તો દોસ્તો, તમારા મનમાં પણ એવું ચાલતું હશે કે મતલબ આ લોકો આજે મતલબ કમાવા શા માટે નીકળે. તો હવે રીઝન એ કે આ મતલબ આટલી અપાર ગરીબી, ભયંકર ભૂખમરીથી થાકીને આજે અમે કમાવા માટે નીકળ્યા ઝોમેટોની અંદર. તો મતલબ ગેસ કરો કે એક દિવસની અંદર એક ઝોમેટો રાઇડર કેટલા પૈસા કમાઈ શકે. તો વિડીયોને અંત સુધી જોજો, તમને અમે બતાવીએ મતલબ કે એક દિવસની અંદર એક ઝોમેટો રાઇડર કેટલા પૈસા કમાઈ શકે. મેં તો ચાહું કે મતલબ 1000-1500 રૂપિયા થઈ જાય તો 10-15 દિવસ લગી અમે કામે જ ના જઈએ, જલસાથી જીવીએ. ફાઇનલી આપણું રોકેટ નું ચેન ટાઈટ થઈ ગઈ. તો હવે આપણે લઈ લઈએ આપણું એક યંત્ર બેગ. ભૈલુભાઈ ને રવાના કરીએ દિહાડી કરવા માટે. ભૈલુભાઈ, તમે મતલબ આ દિહાડી વિશે કેટલા એક્સાઇટેડ હો? એક્સાઇટેડ ભાઈ, આ ગરીબીને ધ્યાનમાં રાખીને આપણે જવું પડે, બીજું તો શું કહેવાનું. મને એવી આશા છે કે લગભગ આજના એક દિવસથી મારા 10 દિવસનો ગુજારો નીકળી જશે. બાકી તો બીજું પેલું આપણે વર્લ્ડ આપણે શું હતું પેલું અમદાવાદી વાળા મેન નહીં વિડીયો બનાવતા યુવા, પેલું શું નામ તેનું, પેલું આપણે ઉપર જંગલમાં ઉતરીને સર્વાઈવ કરે છે, ઝોમેટો પછી ભયલું થી છે ભાઈ. તો દોસ્તો, તમે મતલબ ભગવાનને પ્રાર્થના કરજો કે આજે 2-5 પૈસા ભૈલુ કુમાર કમાઈ લે. આ એમને આલી આપણે એક બેગ અને કરીએ અમને રવાના. આપણે જઈએ એમની પાછળ બીજી ગાડીથી શૂટ માટે. ચાલો. તો ફાઇનલી મિત્રો, અમારું રોકેટ ને રિપેર કરાવીને કમ્પ્લીટ કરીને અમે ઝોમેટોમાં નીકળી ગયા છે. બટ પહેલા ચા પી લઈએ. અમે ચાથી શરૂઆત કરીશું આ વિડીયોની. તો મળીએ. યુવરાજ, તારે કઈ કેવું છે વિશે? ચા વિશે તો મારે કઈ કેવું નહીં. આજે આપણી જોડે સુપરસ્ટાર મહિન છે ને, તો આજના આપણા સ્પોન્સર છે SS રાજામૌલી. જાતે મેં આ છે કે ઝોમેટો દિહાડી તો કરવા છે, પણ આ ઉપરથી આમને જીવડાવવાના હોય, પણ જીવડાવવું પડે. કઈ નહીં, થોડું ઘણું ચા તો પીવડાવી દેવાય. દર વખતે મહિન પીવડાવતા હોય, પણ આજે મારી વારી છે. ચાલ, 10 રૂપિયાનો ખર્ચો. પણ મારું કેવું ખબર કે ભાઈ યુવરાજ સાઈડ પર જાય નયન ને કહેવાનું ભાઈ કે નયનભાઈ, મેં યુવરાજ ને આજે ચા પીવડાવી. કેટલા વાળી? 10 વાળી પ્લસ બિસ્કિટ. આપણે શું બિસ્કિટ સાથે. ઓકે, તો અંગ્રેજી અને પેલો અમારો થોડા લફ્સો તો અમારા જેઠાલાલ જેવા છે, થોડા ઇંગ્લિશ આવડતા હોય, બાકી ચાલે છે. યુવરાજ, તારે કઈ બે શબ્દ કેવો હોય તો? બીજું તો મારે ખાલી એટલું કહેવું, મતલબ મફતિયું ખાવાની મજા જ કઈ અલગ. પ્લસ બિસ્કિટ કોણ બોલते? બિસ્કિટ ખાવું પીવું બધે આવી મફતિયું. ઓકે ચલો, ચાય પી લઈએ થોડી. અમે ચા પીએ તેટલી વાર તમે વિડીયો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈ, કેવું લાગે એમ? મતલબ મને ચા પાઈને કેવું લાગે છે? બિલકુલ સાચી વાત કહું, 10 રૂપિયા જેવું વેસ્ટ જાય એવું લાગે છે, પ્લસ આપણે બિસ્કુટ સાથે. પણ કઈ નહીં, આવે થોડી ઘણી સેવા કરતું રહેવું પડે. સેવા કરે તો પુણ્ય મળે ને. જાનવર કી સેવા કરને બટ અમારું કેવું છે કે નર્ક ની જગ્યા તો ઓલરેડી ફિક્સ જ છે, પણ થોડું ઘણું જે એડજસ્ટ વાત કરી છે બરાબર અમારી જોડે. ઉપર વાત થઈ કે થોડું ઘણું પુણ્ય હારા કરે તો અમારે એડજસ્ટ કરીએ તમારું ઉપર. બાકી નર્ક માં તો અમારો કોટા ફિક્સ જ છે. પણ નર્ક માં કેવું, નર્ક થી નીચે લેવલ કોઈ આવતો હોય તેની માં અમારો ફિક્સ છે. એટલે એવા કાલે એક વાત હતી, બરાબર. કાલે મેં તને ફોન કર્યો, બરાબર. તું કીધું કે મેં આપણે નોકરી જોઈએ છે, બરાબર. સોશિયલ ચોકડી પર નોકરી જાય છે, ત્યાં જોબ પર જોઈએ છે, બરાબર. સારું, મને ખબર ના પડેલો. મહીન કીધું આપણે પેલો મનિયા આવ્યો, બરાબર, આપણો ભાઈબંધ. એનું કીધું કે રૂમ પર છે, બરાબર. જતો રહ્યો ઉપર ઢાબા પર. પછી મને લાગ્યું કે કાલે યુવરાજ ને બોલવા દઈએ, હું કે પેકામ પેક હું કરે છે, હું નહીં એમ. તો એ કીધું કે મને તાવ થયો ને મેં આવ્યો નીચે. મેં કીધું સારું, વાંધો નહીં. તાવ જોડે તઈને હું થયું હું નહીં, મેં જોયા હાથે બીમાર હતો. પછી તો રાતે 11-12 વાગે અમારે જે રખડ્યો તે અલગ પેલા બ્રિજ પર બેઠા, પછી ચા પીધી, પ્રેમ ભાઈબંધી પ્રેમ અને સોડા પીધી. એ હું હતું. તો કોઈ મફત પાય તો મેં કમ ના મળ્યા. મફત કોઈ પીવડાવે અને યુવરાજ ના પીવે,
બને ના ને એવું. મતલબ તમે ગૂગલ કરી લો આગલા શબ્દો હું કરીએ કે છે પૈસા માટે, બીજું કઈ કેવું નહીં. પાપ એટલા કરો કે નરકમાં એ જગા ના મળે. ચલો મળીએ તો હવે ઝોમેટો ના પેલા લોકેશન પર કોઈ રેસ્ટોરન્ટ પર જવું પડે. રાઇડર પોઈન્ટ પર જઈએ. પીને જેવા અમે નીકળ્યા થોડી વારમાં તત્કાલમાં અમારો પહેલો ઓર્ડર પડી ગયો પૂરા 40 રૂપિયાનો. તો ભૈલુભાઈ મત કઈ શું કેવું હે તારા ઓર્ડર વિશે? કયું નહીં, અમારું જે ઇન્વેસ્ટમેન્ટ બરાબર એ તો કવર થયું. છે કેવું ખબર મિત્રો આની માં કે પેલું ઇન્વેસ્ટમેન્ટ જગ્યાએ ઘાટો વધારે પડે. હવે 35 લાખ का तो हमारा इन्वेस्टमेंट है, ये 40 लाख का घाटा कैसे हो गया? સારું ગણતરી ખબર નહીં પડતી કે ઘાટો જાય ગઈ છે. ખર્ચો કેટલો બધો થાય છે યુવરાજ આપણી જોડે? ખર્ચો તો હવે આ ચામાં ખર્ચો થઈ જાય 10. ચાનો ખર્ચો કોણ ગણે નહીં હોય. અરે વાંધો નહીં, ચાલો ઓર્ડર લઈ લઈએ પહેલા. તો આપણો પહેલો ઓર્ડર પડ્યો હે. પેલું બની ગયું કે હું ઓર્ડર અમે લઈ લીધો હે. હવે અમે આપવા જઈએ ગેસ્ટ ને. કઈ જવાનું પેલું હાલો જવાનું બોલે પેલા તો પિકઅપ કરવા મિત્રો. જો ઓર્ડર પિકઅપ કરી લીધો, ઓર્ડર તો અમે લઈ લીધો છે, હાઈ પિકઅપ પણ કરી લીધો. હવે જોઈએ આપણે લોકેશન કે જવાનું કઈ આગળ છે. તો પહેલા તો 5 સ્ટાર આપવું જ પડે આપણે. તો 5 સ્ટાર રેટિંગ આપવું જરૂરી હે. કઈ જવાનું? માંજલપુર સાઈડ જ જવાનું છે, યુવલા રેલવે કોલોની બાજુ. ઓકે વાંધો નહીં. સન સિટી માજલપુર સન સિટી સર્કલ બાજુ જવાનું છે. તો નીકળીએ આપણે. તો ચાલો તું નીકળે ગાડી લઈને, મેં આવું બીજી ગાડી પર. તો જય માતાજી. તો દોસ્તો આપણે આવી ગયા ઓર્ડર ડિલિવર કરે. ભૈલુભાઈ મતલબ એનું જે પ્રોસેસ છે પૂરી કરે. હવે લખવું પડે પહેલે લખવું પડે, પૂરી સેફટી સારું લખાવતા ભાઈ. વાંધો નહીં, આ બધું આપણે સેફટી માટે લખવું પડે. ઓર્ડર ડિલિવર માટે તો આવી જાય. અમે જે પ્રોસેસ હતી તે પતાવી દીધી અમે. હવે ઓર્ડર ગેસ્ટ ને ડિલિવર માટે જઈએ. ભૈલું લીપ में જઈએ. લીપ में જઈએ. લીપ નું બટન દબાઈ દે. મસ્ત ટોક 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 કેમ દબાઈ દે? આવતું કેમ નહીં લેજી? આઈ જાય શાંતિ રાખો. લઈ આવવાનું. એટલે ભૈલું તું કોઈ 2 શબ્દ કહી દે. મારે 2 શબ્દ તો નહીં કહેવા મિત્રો, કારણ કે આ બધી વસ્તુ કરવી જરૂરી છે. કારણ કે કોઈ બી વસ્તુ થાય બરાબર સોસાયટીની અંદર કે તમારી બિલ્ડિંગ અંદર કઈ પણ વસ્તુ થતી હોય તો બરાબર કે રાઇડર આ ગમે તે હોય XY Z, તો એમને ડિટેલ હોવી જોઈએ એમના જોડે કે કયા ટાઈમે કોઈ વ્યક્તિ આવ્યું હતું અને કયા ટાઈમે કયું નીકળ્યું હતું બરાબર. તો આ વસ્તુ કરવી જરૂરી છે થોડી. એમ તો ના કરવી જોઈએ પણ કરવું પડે, કારણ કે કઈ ના કઈ વસ્તુ આજે નહીં કાલે કઈ વસ્તુ થાય બરાબર સંભાવના સર અસંજોગો વિશે. તો કરવું જેથી એમને પણ ખબર પડે કે કઈ માણસ આવ્યું છે ને કોઈ માણસ નહીં આવ્યું બરાબર. તેથી આવા જવાનો ટાઈમ પણ એમાં નોટિસ કરતા હોય છે, તો લખવું પડે બરાબર. યુવરાજ ને હાથમાં આલો ફોન. બસ દોસ્તો બીજી તો કઈ ખાસ કેવું નહીં. આ છે બધું ઝોમેટો ની પ્રોસેસ. તમે આખું વિડીયો દેખો, તમને મજા આવશે. અને જો તમે મતલબ નવું ઝોમેટો કે સ્વિગી વગેરે ચાલુ કરવા માંગતા હોય તો તમને અમે નીચે લિંક આપશું, ત્યાંથી તમે તમારું અકાઉન્ટ બનાવજો. તમને બોનસ એ મળશે, બધું જ મળે. જેથી કરીને અમારું ઘર ચાલે. તમે અમારાથી રેફર લેશો બરાબર તો અમારું થોડું ઘણું પૈસા વગેરે મળે છે. તે અમારું 10 દિવસ 1 મહિનો નીકળી જાય. એમ 1 મહિનામાં અમારું ઘર જો ચાલે. એની ગાડી ઉભી રહી એટલે અમે ઉભા રહીએ. मतलब भैलू ने कोई पूछू है मारा कि बाइक कम उभी रहेगी भैलू? बाइक भाई रोला कटेगा, रोला अभी, क्योंकि तुम्हारे भाई के अंदर आया 60 रुपए का ऑर्डर. आज तो लगे હમણાં તો એવું લાગે છે મિત્રો, થોડું હિન્દી ગુજરાતી મિક્સ છે. આજે તો એવું લાગે છે કે અમે પેલું કોઈ જમાઈ દઉં 10-15 દિવસ અમે કમાવાની જરૂર નહીં. 500 ઓર્ડર પડે 60 રૂપિયાનો ઓર્ડર. તો જઈએ અમે તે ઓર્ડર લેવા માટે. આવાના ઓર્ડર પડતા હોય તો અમારા તો દિવસો સારા જ છે. મને એવું લાગ્યું કે ઇન્વેસ્ટમેન્ટ જગ્યાએ ઘાટો વધારે થાય, પણ આજે ખરેખર એવું લાગે છે કે ઇન્વેસ્ટમેન્ટ અમારું આપણે કેવું છે પણ એના કરતા પ્રોફિટ થશે આજે. પણ પ્રોફિટ તો થાય જ, વાંધો નહીં. આપણું જે કઈ ઇન્વેસ્ટમેન્ટ એ તો રિકવર થઈ જવાનું 10 દિવસ માટે. પણ મારે ખાલી એક વાત પૂછવી છે કે આ મતલબ થર્ડ હેન્ડ ચશ્મા કઈથી લઈ આવ્યો હતું? આ ચશ્મા તો હું કેવું એક ઉતાર્યા આપણે, હું બાટલી મેં ભાઈ બંને ઉતાર્યો હતા ભાઈ બંને. પણ એવું તો નહીં લા, એવું ના બોલાયેલા. ના આ ચશ્મા મારા જ છે મિત્રો, કોઈના બીજા નહીં. આ ચશ્મા મેં કાલે લેવા જતા મેન યુવરાજ. કઈથી લીધા યુવરાજ બોલે? આ ચશ્મા અમે લીધા છે ઈવા મોલ ની અંદર આવેલા lenskart.com માંથી. પૂરા 1700 રૂપિયાના ચશ્મા છે દોસ્તો. ફાઇનલ ડન. આટલું જ છે, બાકી વધારે કઈ નહીં. પેલું કેવું અમારી નવા બી તમને કીધું અમારું ઇન્વેસ્ટમેન્ટ છે વધારે પડતું હોય ને ઘાટામાં રોજ ચાલતા હોય છે, પણ ચાલીએ આમ થોડા શોખ છે એ પૂરા કરવું પડે. શું કહીએ? ચલો બીજો ઓર્ડર લઈ લઈએ. બીજો ઓર્ડર લે તો લઈ લઈએ, પણ અમીના દીવામાં ફસાઈ તો ફસાઈ ગઈ. અમારે સિવાય તો કોઈ છે નહીં. ખાલી આપણો એક જ સિસ્ટમ હે, મરદ ના માથે દેવું હોય. બાકી માય કાંગલો ને તો હવે કઈ કહેવાની ગરજ નહીં. જે એના માથે દેવું હોય એ જ મરદ કહેવાય. ફાઇનલી આપણે પહોંચી ગયા છે. આપણો ઓર્ડર તો આ વખતે થોડો સોલિડ પડ્યો હોય. ભઈલું શું કેવું હોય?
આ પહેલા વિડીયોમાં ખોટું કહ્યું છે કે ભાઈ ઘાટો ઇન્વેસ્ટમેન્ટ બધું હરખું છે. આ લોકોએ શું કર્યું ખબર હે મને, 60 રૂપિયા ઓર્ડર તો નાખી દીધો, પણ અમને કહ્યું કે 4 કિલોમીટર મને લેવા બોલાવ્યું. જો હાલવા જવાની વાત તો ખબર જ નહીં કેટલા કિલોમીટર હાલવા જવાનું, કેટલા કિલોમીટર નહીં, પણ લેવા માટે મને 4 કિલોમીટર બોલાવી લીધા. હવે શું કરીએ, હવે એવું અત્યારે કઈ કેવું છે આને? મતલબ 60 રૂપિયાનો ઓર્ડર, એમાં 70 રૂપિયાનું પેટ્રોલ, તો હવે માણસ કઈ રીતે સર્વાઈવ કરે બોલો. અમે વિચાર્યું કે એક દિવસ ઝોમેટોમાં મજૂરી કરીને અમે આખા અઠવાડિયાનું કામ કરી લઈએ, રોજી રોટી ઉભી કરી લઈએ, પણ લાગતું નહીં કઈ કામ થાય એવું. આ તો પેલું સીન હે આપણું, ગરીબીમાં જ રહેવાનું. 10 દિવસ કરું મજૂરી તો એક દિવસ જીવે એટલા પૈસા કમાઈ લેવું. ચાલો ઓર્ડર લઈ લઈએ પહેલા. સોરી, તો ગાઈસ ઓર્ડર પિકઅપ થઈ ગયો. ભૈલુભાઈ ઓર્ડર પિકઅપ કરી લીધો. ઓર્ડર પિકઅપ કરી લીધો છે. હવે જે લોકેશન પર હવે દેખીએ મતલબ કઈ આપવા જવાનું ગેસ્ટ ને. મેં તો બધા આવા સારા લોકેશન પર જઈ તો બધા કરી લો. તું તો એકલું તમારું પતાવી લે. મતલબ સ્ટાર મેં આવું ને ભાઈ, તું ડાયરેક્ટર એટલે એક્ટર યુવો. આની મને રાજા બોલી દીધી છે બેસ. એ કેમેરામેન ફેમેરામેન છે પેલું જતા રહે, આપણે જ છે એવું સમજી લો કે બીજા તો બધા ડાયરેક્ટ સાઈડ કેરેક્ટર જ છે. ભૈલુભાઈ 99 વાળા ચશ્મા પહેરે, 999 વાળો સ્વેગ બતાવે, એને મારે કઈ કેવું નહીં. હીરો થાય, ચકલા કદી બાચ ના બને. બસ જો તમે આ ઓર્ડર લેવ છો બરાબર, પિકઅપ કરે છે બરાબર, તો એને આ બેગ ને ધ્યાનથી મૂકવું, જેથી કરીને તેમના જે કસ્ટમર છે બરાબર, એમનું ખાવાનું ગમે તેને આડું અવડું ના ફેલાય કે ભાઈ ઢોળાઈ ના છે બરાબર. થોડું વ્યવસ્થિત મૂકીને લઈ જવું તો સારું. એ તો તમે બતાવો તો ખરા અહીંયા આગળ. અમુક લોકો ભૈલુભાઈ મતલબ એવું કરે કે મતલબ રેસ્ટોરન્ટ પરથી ઓર્ડર તો લે પણ ગેસ સુધી પહોંચાડતા નહીં, રસ્તામાં ખાઈ જાય એવા રાઇડરો વિશે હું કેવું. કઈ નહીં કેવું. હવે આપણને કમેન્ટ એવી કરી દે બરાબર, તમે ટાઈમ તારું લોચો પડી જાય, એટલે આવું બધું ના બોલાય રાઇડર વિશે. એમાં એમનામાં હું પણ એવું કરી શકું, કદાચ થાય ના થાય અલગ વાત છે, કરી બધું. એટલે મિત્રો અમે લોકેશન પર પહોંચી ગયા છે, જે આગળ કસ્ટમરને આપવાનું છે પાર્સલ ત્યાં આગળ. તો જઈએ હવે એમની જોડે. એ બિલ્ડિંગ છે તો પહેલા તો કોલ કરવું પડશે કે કઈ છે કઈ નહીં, ક્યાં નીચે આવે છે કે પછી આપણે ઉપર જવું પડે. અમે અમારો સેકન્ડ ઓર્ડર ડિલિવર કરી દીધો હે. તો ભૈલુભાઈ શું કેવું તમારે? મારે તો કઈ કહેવાનું નહીં મિત્રો, કસ્ટમરને ત્યાં તો નહીં ભાઈ, કારણ કે કંપનીમાં અંદર ઉપર જવાનું અલાવ નહીં, તો એરા નીચે આવશે. પછી અમને ગાડી એવું કીધું, સિક્યોરિટી ગાડી, કે અહીંયા અમને ઓર્ડર આપી દો અને અમે કસ્ટમર સુધી પહોંચાડી દઈશું. તો એટલું જ છે મિત્રો. તો ગાઈઝ ફાઇનલી આપણો ત્રીજો ઓર્ડર પડી ગયો છે, પૂરા રોકડા 75 રૂપિયાનો. ભૈલો 75 રૂપિયાનો ઓર્ડર જોઈને તારે શું કેવું? 75 રૂપિયાનો ઓર્ડર જોઈને તો મારે કઈ નહીં કેવું, ખાલી પહેલા ઓર્ડર જેવું ના થાય તો સારું. કારણ કે સારું પેલું કેવું, 60 રૂપિયામાં તો એ મારા આપણે હું 60 રૂપિયામાં તો પેલું 10 કિલોમીટર તો ફેરવી લઈએ તો શું કરવાનું હવે કે. મતલબ 50 રૂપિયાનું પેટ્રોલ, એમાં આપણે પૂરું જ થઈ જાય અને ઓર્ડર પડે 60 રૂપિયાનો, મતલબ 10 રૂપિયામાં કામ કરવાનું થાય. એવું છે, પણ કરવું તો પડે. હું કહી દઉં, આ પેલું કે મેન વર્સિસ આપણે હું લાવ્યું નહીં, મેન વર્સિસ વાઇલ્ડ નહીં, આ જે પહેલો વર્સિસ ઝોમેટો, તો અહીંયા કરવું પડે, એવું કરવું પડે. મતલબ ઝોમેટો ની નોકરીમાં સર્વાઈવ કઈ રીતે કરવું એ આજે તમને ભૈલુભાઈ બતાવે. તો ચાલો આગળ જઈએ આપણે બીજા લોકેશન પર. આપણે ચાઇના હાર્ટ એમ કરીને છે કોઈ લોકેશન, ત્યાં આગળ આપણે જવાનું છે અને લેવાનું છે ઓર્ડર. અને પછી 75 એટલે તમે સમજી શકો કેટલા કિલોમીટર દૂર હશે. તો મને કીધું 60 રૂપિયામાં મારા એટલું બધું ફેરવતા હોય તો પછી આ તો 75 રૂપિયા કઈ મોકલે કઈ નહીં, શું ખબર આવે. જઈએ પણ આપણે જવું તો પડે. એમ કામ આજ કમાએંગા તો કલ ખાએગા મેરી જાન. અમે મતલબ ઓર્ડર લેવા માટે તો જતા હતા, પણ એટલી વારમાં એક ખુશીનું કામ થયું કે મલ્ટી ઓર્ડર પડી ગયો. તો ટોટલ કેટલા રૂપિયાનો ઓર્ડર છે ભાઈ? ટોટલ 108 રૂપિયાનો ઓર્ડર છે. પણ મહીનભાઈ કીધું એવું, આવા દેખો વરસાદ પડે છે હમણાં તો. વરસાદ ચાલુ છે. હવે વરસાદ વિશે તો મને મહીનભાઈ નો એક મસ્ત એવો પેલો ટ્રેડમાર્ક ડાયલોગ યાદ આવ્યો કે પેલું એવો શાયરી છે, તમને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ આવતું તમને મળી જશે. કેવો યુવરાજ કે તને યાદ છે કે લગભગ થોડું ઘણું આવું હતું ને કે બારિશ હોતી તો રજા પડ જાતી, बारिश होती तो रजा पाड़ देता मैं, मतलब कि स्कूल होती तो बारिश में हम रजा पाड़ देते, पर ये कमाने का दाड़ा है मेरी जान. यहाँ कमाना पड़ता है और जाना पड़ता है. बारिश कुछ नहीं होता यहाँ पे, કમાવું પડે ભાઈઓ, બાકી બીજું કઈ નહીં. તમને કેવું નિહાળ હોય તો રજા પાડી દેતા આપણે, પણ આ વાત આ વાત દિહાડી. પેલો એક બીજો ડાયલોગ છે ખબર? દિહાડી પર પેલા મજૂર વિશે કઈ તને યાદ છે? નહીં, મને નહીં યાદ. પેલો કઈ આપણે ભુવન ભાનો કઈ તો ડાયલોગ છે, તને કઈ યાદ? हार के जीतने वाले को बाजीगर कहते हैं और दिवाली पे घर चला जाए उसको કારીગર ગયે તે. ચલો હવે જવું તો પડશે થોડી વાર, વરસાદ બંધ થાય તો અમે નીકળીએ. વરસાદ બંધ થાય એટલે નીકળીએ. જય માતાજી.